તાલુકામાંથી આજ આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનો તરફથી જિલ્લા મામલતદાર કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને સરકારશ્રી પાસે અમે એટલી રજૂઆત કરીએ છીએ કે સરકારશ્રી અમારું જે ઇન્સેન્ટિવ પ્રથા છે એ બંધ કરે અને ફિક્સ પગાર કરે. આશા બહેનો પાસેથી અને ફેસિલિટર બહેનો પાસેથી ઘણા પ્રકારના કામ લેવામાં આવે છે પણ ઇન્સેન્ટિવ નજીવું એમને મળે છે. તો અમે સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારો પગાર વધારે અને ફિક્સ પગાર કરે અને સમય ફિક્સ કરે. આશા બહેનોને કોઈ સમય હોતો નથી, સાંજના 5 વાગે પણ બોલાવે છે અને 7 વાગે પણ ગમે માહિતી લેવાની હોય તો માંગે છે. એટલે અને બીજું કે અત્યારે જે ઓનલાઈન કામગીરી આવી છે એના માટે થોડું અમારા બેન કહેશે. અમે આજે અહીંયા મામલતદાર કચેરીએ આવેદનપત્રક આપવા આવ્યા છીએ કે જે અમને ઓનલાઈન કામગીરી આપવામાં આવી છે એના માટે નથી તો અમારી પાસે મોબાઈલ કે નથી તો લેપટોપ, તો અમે કેવી રીતે બધા બહેનોના ઘર પહોંચતા ન હોય કે જેની પાસે લેટેસ્ટ મોબાઈલ હોય. તો અમે સરકારશ્રીને એટલો જ અમારું નિવેદન છે કે અમને કોઈ ઢંગનું લેપટોપ અથવા તો એવો મોબાઈલ અથવા તો ટેબ્લેટ આપવામાં આવે જેથી અમે ઓનલાઈન કામગીરી સરળતાથી કરી શકીએ. અમારી પાસે જે મોબાઈલ છે એમાં CUG કાર્ડ આપવામાં આવ્યો છે, એમાં પણ 30% 30 GB તે નેટ વાપરવા મળે છે. એક SBNC કરીને આવી તો 30 ને બદલે 1 GB ને બદલે 3-4 GB નેટ વપરાઈ જાય છે. તો આમાં અમે કેવી રીતે ઓનલાઈન કામગીરી કરી? પ્લસ અમને આભા કાર્ડ, આયુષ્માન કાર્ડ અને SBNC SBYC તમામ અને હવે તો રહ્યું તો આંખનું સ્કેનિંગ એ રીતે ઓનલાઈન કરવામાં આવે છે. અને આશા વર્કર બહેનો અને ફેસિલિટર બહેનો અમે આખો દિવસ આયુષ્માન ને આભા કાર્ડ માં દોડીએ છીએ. વધારાની કામગીરી અમને સોંપતા જ જાય છે. અમે કામગીરી તમામ કરવા માંગીએ છીએ. અમે કોઈ પણ કામગીરી ના નથી પાડતા, પણ અમારું ઇન્સેન્ટિવ ફિક્સ કરવામાં આવે, અમારો સમય નક્કી કરવામાં આવે. ગમે ત્યારે રાતના કહેતો હોય તે અમને દોડવે છે બધા બહેનોને, અને આવી રીતે દોડધામની કામગીરી કરવા અમે માંગતા નથી. અમારો ટાઈમ ફિક્સ કરવામાં આવે, અમારો જે પગાર છે એ ફિક્સ કરવામાં આવે અને અમને જે છે એ ટેબ્લેટ અથવા તો મોબાઈલ આપવામાં આવે તો અમે ઓનલાઈન કામગીરી કરવા તૈયાર છીએ. અને અમને જે બહેનોને પ્રશ્ન છે કે નથી આવડતું અમે બધા બહેનો શીખી અને અમે કરશું, પણ અમને જે સમય, અમારો પગાર અને અમને જે યોગ્ય ટેબ્લેટ અથવા તો મોબાઈલ આપવાનો છે એ આપવામાં આવે. બાકીનો આગળનો છે એ અમારા ફેસિલિટર બેન કે છે. અમે જ્યારથી લાગ્યા છીએ આશામાં ને આશા